ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે મજામાં હશો અને નીટ બાયોલોજીની તૈયારી ખૂબ સારી રીતે કરી રહ્યા હશો. પ્રકરણ નંબર 14 વનસ્પતિમાં શ્વસન આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કરી લીધો છે. નીટના બધા જ અગત્યના મુદ્દાઓ આપણે સમજી લીધા છે. તો આજે આપણે પ્રકરણ નંબર 14 વનસ્પતિમાં શ્વસનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs વિશે અભ્યાસ કરીએ કે જે નીટ એક્ઝામ્સની અંદર આ રીતે અથવા તો આ પ્રકારે પૂછાઈ શકે છે. ઓકે, તો આજે નીટ MCQs છે, આને આધારિત પ્રશ્નો નીટ એક્ઝામમાં પૂછાઈ શકે છે અથવા તો આમાંના ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે રિપીટેડલી ઘણી બધી નીટ, AIPMT અને એમ્સ જેવી એક્ઝામમાં પૂછાઈ ગયા છે. તો આ ખૂબ જ અગત્યના પ્રશ્નો જે તમારા કન્સેપ્ટને ખૂબ ક્લિયર કરી દેશે. તો ચાલો આના વિશે આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો, સૌથી પહેલો જે પ્રશ્ન છે એ છે ગ્લુકોઝનું અપૂર્ણ ઓક્સિડેશન પાયરુવિક એસિડમાં કેટલાક મધ્યવર્તી તબક્કાઓ દ્વારા થાય તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન છે TCA પરિપથ, બી ગ્લાયકોલાઇસિસ, સી HMS પરિપથ અને ડી ક્રેબ્સ ચક્ર. HMS નો મતલબ થાય છે ટ્રિપલ P અથવા તો હેક્ઝોસ મોનોફોસ્ફેટ શન્ટ. તો મિત્રો, આનો જવાબ શું આવશે? તો તમે જાણો છો કે ગ્લુકોઝનું અપૂર્ણ ઓક્સિડેશન જે છે એ કઈ પ્રક્રિયામાં થાય છે? તો ગ્લાયકોલાઇસિસમાં. બરોબર. તો અપૂર્ણ ઓક્સિડેશનની ક્રિયા જે છે તે કોષરસમાં થશે અને ગ્લાયકોલાઇસિસનો આ જે તબક્કો છે તે સાર્વત્રિક તબક્કો છે. ક્વેશ્ચન 2 છે NADP રિડક્શન પામીને NADPH માં ક્યાં પરિણમે છે? મતલબ કે NADP નું રિડક્શન થઈ તે NADPH ની અંદર કયા સ્થાને ફેરવાઈને આવેલું હોય છે? તો NADP+ નું રિડક્શન થઈ એ NADPH માં ક્યારે ફેરવાય? તો તમે જાણો છો કે HMP માં. બરોબર. હેક્ઝોસ મોનોફોસ્ફેટ શન્ટ, કે જ્યારે કોષને ખૂબ મોટા પ્રમાણમાં શેની જરૂરત હોય? NADPH ની જરૂરત હોય ત્યારે ગ્લાયકોલાઇસિસ દ્વારા ગ્લુકોઝનું વિઘટન કરવાની જગ્યાએ HMP વડે ગ્લુકોઝનું વિઘટન કરે છે. ત્રીજો પ્રશ્ન છે રેસ્પિરેટરી કોશન્ટ RQ એટલે શું? જેને આપણે શ્વસનાંક તરીકે પણ ઓળખીએ છીએ. તો તમે જાણો છો કે શ્વસન દરમિયાન મુક્ત થતા કાર્બન ડાયોક્સાઇડની સંખ્યા અને તેના માટે વપરાયેલા ઓક્સિજનની સંખ્યાનો ગુણોત્તર. બરોબર. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન સી. ગ્લાયકોલાઇસિસની અંતિમ નિપજ આ છે. તો અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે. A એસિટાઇલ કોએ, બી પાયરુવિક એસિડ, સી ગ્લુકોઝ 1 ફોસ્ફેટ, ડી ફ્રુક્ટોઝ 1 ફોસ્ફેટ. ખૂબ જ સરળ મિત્રો, ગ્લાયકોલાઇસિસની અંતિમ નિપજ શું છે? તો તમે જાણો છો કે ગ્લાયકોલાઇસિસ પૂરું થાય ત્યારે છેલ્લે 2-3 કાર્બનના બનેલા એવા પાયરુવિક એસિડના અણુઓ પ્રાપ્ત થાય છે. ક્વેશ્ચન નંબર 5 રેસ્પિરેટરી કોશન્ટ એટલે કે શ્વસનાંક કોનો ગુણોત્તર દર્શાવે છે? તો તમે જાણો છો કે ઓક્સિજન વપરાવો અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવો. ઓક્સિજન વપરાવો અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવો. તો મિત્રો, અહીંયા એકચ્યુઅલમાં બી અને ડી બંને ઓપ્શન છે એ સાચા કહેવાશે. ક્વેશ્ચન નંબર 6 એમ્ડેન મેયરો પરનાસ એટલે કે EMP દ્વારા કુલ કેટલા ATPs ઉત્પન્ન થશે? કેટલા ATP છે EMP પથ, જેને ગ્લાયકોલાઇસિસ પણ કહેવાય, તેના દ્વારા ઉત્પન્ન થઈ શકે? તો ક્વેશ્ચન નંબર 6 માં તમે જાણો છો કે ગ્લાયકોલાઇસિસ દ્વારા કુલ 8 ATP પ્રદાન કરવામાં આવે છે. ક્રેબ્સ ચક્ર દ્વારા કુલ 30 ATP પ્રદાન કરવામાં આવે છે, પરંતુ 2 ATP છે તે પાયરુવેટને કણાભ સૂત્રની અંદર વહન કરવા માટે વપરાતા હોવાથી નેટ પ્રાપ્તિ 36 ATPs ની ગણાય છે. તો EMP દ્વારા કુલ 8 ATP પ્રાપ્ત થશે. ક્વેશ્ચન 7 ગ્લાયકોલાઇસિસ અને ક્રેબ્સ ચક્રને જોડતી કડી પાયરુવેટ શેમાં ફેરવાય છે? તો તમે જાણો છો કે પાયરુવેટને ક્રેબ્સ ચક્રમાં જો આપણે લઈ જવું હોય તો પાયરુવેટ જે છે
તેનો કણાભસૂત્રની અંદર પ્રવેશ કરાવી એને સૌપ્રથમ તેમાં ફેરવવું પડે, તો 2 કાર્બનના બનેલા એવા એસિટાઇલ કોએના અણુઓમાં ફેરવવું પડે. તો એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં તેને ફેરવવામાં આવશે, અને જ્યારે તેને એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં ફેરવવામાં આવશે તે દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો અણુ મુક્ત પણ થશે. આ ક્રિયાનું ઉત્પ્રેરણ કયો ઉત્સેચક કરશે? તો પીડીએચ, પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 જે છે ગ્લુકોઝ અણુના શ્વસન દરમિયાન 36 એટીપી ના અણુ કેવી રીતે નિર્માણ પામે છે? ઓકે, તો ઓપ્શન્સ તમને આપેલા છે. એ ગ્લાયકોલાઇસિસની બહારથી 2 અને 34 શ્વસન શૃંખલામાંથી. બી કણાભસૂત્રની બહારથી 2 અને 34 કણાભસૂત્રમાંથી. સી ગ્લાયકોલાઇસિસમાંથી 2 અને 34 ક્રેબ્સ ચક્રમાંથી. અને ડી બધા જ કણાભસૂત્રમાં નિર્માણ પામે છે. તો તમે જુઓ તો નેટ એટીપી ની પ્રાપ્તિ ગ્લાયકોલાઇસિસ દરમિયાન કેટલી છે? 2, બરોબર. અને ગ્લાયકોલાઇસિસમાં ઉત્પન્ન થયેલું જે NADH છે, ઓકે, NADH+H+, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો એનો ઉપયોગ થાય છે ETS માં, બરોબર. એ જ રીતે ક્રેબ્સ ચક્ર દરમિયાન ઉત્પન્ન થયેલા NADH+H+ અને FADH2 ના જેટલા પણ અણુઓ છે આ બધાનો ઉપયોગ ક્યાં થાય છે? ETS માં, જે કણાભસૂત્રમાં આવેલી હશે. એટલે કેવું પડે કે 36 એટીપી નું જે નિર્માણ છે એ કેવું છે? તો કણાભસૂત્રની બહાર 2, જ્યારે 34 છે કણાભસૂત્રમાં, બરોબર. કણાભસૂત્રની બહાર નો મતલબ શું થશે? તો કોષરસીય. તો 2 એટીપી એવા છે કે જેનું સંશ્લેષણ કોષરસીય છે, કોષરસમાં થાય છે. ક્વેશ્ચન નંબર 9. ઝારક શ્વસનની અંતિમ નિપજ શું છે? ઝારક શ્વસનની અંતિમ નિપજ શું છે? તો એ છે શર્કરા અને ઓક્સિજન, બી પાણી અને ઉર્જા, સી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા, ડી CO2 અને ઉર્જા. તો તમે જાણો છો આનો જવાબ શું આવશે? ઝારક શ્વસનની અંતિમ નિપજ હંમેશા CO2 + H2O + એનર્જી, એટલે કે CO2, પાણી અને ઉર્જા. ક્વેશ્ચન નંબર 10. 35 ડિગ્રી સેલ્સિયસ કરતા તાપમાન વધે તો શું થાય? એ પહેલાના શ્વસન દર કરતા પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. પહેલાના શ્વસન દર કરતા શ્વસન દર ઘટે છે, તેમાં કોઈ નક્કી માર્ગ નથી. ડી બંને એકબીજાને સમાંતર થાય છે. તો 35 ડિગ્રી સેલ્સિયસ કરતા તાપમાન જો વધે તો પહેલાના શ્વસન દર કરતા પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય છે, બરોબર. ઊંચા તાપમાને પ્રકાશ સંશ્લેષણના દરમાં ફેરફાર પડતા હોય છે. તો શ્વસનની સાથે સાંકળીને તમે એને જોઈ શકો. 11th. જ્યારે એક ગ્લુકોઝ અણુ પૂર્ણ ઓક્સિડાઇઝ પામીને ત્યારે શેમાં ફેરવાઈ જાય છે? જ્યારે એક ગ્લુકોઝ અણુનું પૂરેપૂરું ઓક્સિડેશન થાય ત્યારે શેમાં ફેરવાઈ જાય છે? તો તમે જોઈ શકો કે 11th ની અંદર 30 એટીપી ના અણુ 30 એડીપી માં ફેરવાઈ જશે, બરોબર. 36 એડીપી ના અણુ 36 એટીપી માં ફેરવાઈ જશે. 38 એડીપી ના અણુ 38 એટીપી માં ફેરવાય, 30 એડીપી ના અણુ 30 એટીપી માં, અને 32 એડીપી ના અણુ 32 એટીપી માં ફેરવાઈ જશે. તો એક ગ્લુકોઝ અણુનું પૂર્ણ ઓક્સિડેશન થાય ત્યારે શું થાય? તો 36 એડીપી છે 38 એટીપી માં ફેરવાઈ જાય. ઓકે. ક્વેશ્ચન નંબર 12. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કોનું નિર્માણ કરે છે? ઓકે, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કોનું નિર્માણ કરે છે? ક્વેશ્ચન નંબર 12 છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કોનું નિર્માણ કરે છે? તો મિત્રો જુઓ, તમે અહીંયા ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન જે છે આ પ્રક્રિયા દરમિયાન એ પ્રકાશ સંશ્લેષણમાં એટીપી નું નિર્માણ, બી પ્રકાશ સંશ્લેષણમાં NADPH, સી શ્વસનમાં એટીપી, ડી શ્વસનમાં NADPH. તો તમે જાણો છો કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ક્રિયા જે છે તે એટીપી સંશ્લેષણની ક્રિયા છે. ઓકે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 13. કયા સાધન દ્વારા શ્વસન દર અને શ્વસનાંક માપી શકાય છે? ક્વેશ્ચન નંબર 13 છે કયા સાધન દ્વારા
શ્વસન દર અને શ્વસનાંક માપી શકાય છે? તો ઓક્ઝેનોમીટર, બી પોટોમીટર, સી રેસ્પાયરોમીટર, ડી મેનોમીટર. મિત્રોનો જવાબ આવશે રેસ્પાયરોમીટર. રેસ્પાયરોમીટર દ્વારા તમે શ્વસન દર અને શ્વસનાંક માપી શકો છો. ક્વેશ્ચન નંબર 14. કયો અંતિમ સાઇટોક્રોમ શ્વસન શૃંખલામાં ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપે છે? બરાબર, કયો અંતિમ સાઇટોક્રોમ શ્વસન શૃંખલામાં ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપે છે? તો તમે જો ધ્યાનથી આકૃતિનો પણ અભ્યાસ કર્યો હશે તમને ખ્યાલ છે કે સાઇટોક્રોમની અંદર સાઇટોક્રોમ એ અને સાઇટોક્રોમ A3 તરીકે ઓળખાતા બે કોપર કેન્દ્રો હોય છે. આમાંનું સાઇટોક્રોમ A3 નામનું જે કોપર કેન્દ્ર છે તે વાસ્તવમાં ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપે છે અને તેનું રિડક્શન કરીને તેને પાણીમાં ફેરવે છે. ક્વેશ્ચન નંબર 15. સાઇટ્રિક એસિડ ચક્ર અથવા ક્રેબ્સ ચક્રની અંતિમ નિપજ કઈ છે? સાઇટ્રિક એસિડ ચક્ર અથવા ક્રેબ્સ ચક્રની અંતિમ નિપજ કઈ છે? તમે જાણો છો કે આ ચક્ર જે છે તેની અંતિમ નિપજ છે CO2 અને H2, ગ્લુકોઝનું પૂર્ણ વિઘટન. 16. એક ગ્લુકોઝ દીઠ 38 એટીપી અણુ ઉદ્ભવે છે. તો NADH/FADH2 માંથી 32 એટીપી શેમાં ઉદ્ભવે છે? તો 32 એટીપી નું જે સંશ્લેષણ થાય છે એ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા દ્વારા થાય છે, જે બીજું કંઈ નહીં પરંતુ શ્વસન શૃંખલા છે, જેને તમે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન પણ કહી શકો છો, ETS અથવા ETC. ETC દરમિયાન વાસ્તવમાં 38 એટીપીઝ જે છે એમાંના 32 એટીપીઝ બને છે. ઓકે. 17. હવા વગર જીવન કેવું હશે મિત્રો? તો A રિડક્શનલ, બી ઓક્સિડેટિવ ઈજાથી મુક્ત, સી અશક્ય, ડી અજારક. જો હવાની ગેરહાજરી હોય તો શું થાય? તો હવાની ગેરહાજરીમાં તમે જાણો છો કે પહેલા જેમ અલગ અલગ સજીવો વિકાસ પામેલા હતા, બરોબર, પ્રાચીન એન્વાયરમેન્ટમાં જે ખૂબ જ જૂનું એવું પૃથ્વીનું વાતાવરણ હતું તે અજારક હતું. તો ત્યારે મોટાભાગના સજીવ કેવા હતા? અજારક હતા. તો હવા વગર જીવન કેવું થઈ જાય? અજારક થઈ જાય. કારણ કે હવા નથી તો આપણે એઝ્યુમ કરી શકીએ કે ઓક્સિજન પણ નથી. ઓકે, ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 18. વધુમાં વધુ ઉર્જા અથવા એટીપી કોના ઓક્સિડેશનથી ઉદ્ભવે છે? એ ચરબી, બી પ્રોટીન, સી સ્ટાર્ચ, ડી વિટામિન. વધુમાં વધુ ઉર્જા અથવા એટીપી કોના ઓક્સિડેશનથી ઉદ્ભવે છે? એ ચરબી, બી પ્રોટીન, સી સ્ટાર્ચ, ડી વિટામિન. તો જો આપણે જોવા જઈએ તો તમને ખ્યાલ આવશે કે વધુમાં વધુ ઉર્જા અથવા એટીપી ઉદ્ભવે છે ચરબી દ્વારા. બરોબર, વધુમાં વધુ ઉર્જા આપતો શ્વાસ્ય પદાર્થ કોઈ હોય તો એ ચરબી છે. ઓકે, વધુમાં વધુ ઉર્જા અથવા એટીપી ચરબી વડે ઉત્પન્ન થશે. ક્વેશ્ચન નંબર 19. સાયનાઇડમાં એટીપી દાખલ કરતા વિષકારક બને કારણ કે તે શું કરે છે? તો 19માં એ ઓપ્શન છે તે કોષીય કાર્યો માટે જરૂરી છે, બી તે સોડિયમ પોટેશિયમ પંપ માટે જરૂરી છે, સી સોડિયમ પોટેશિયમ પંપ કોષરસ પટલ પર આવેલો હોય છે, ડી એટીપી સાયનાઇડને તોડે છે. ક્વેશ્ચન નંબર 19માં મિત્રો જો જુઓ તો સાયનાઇડ જે છે એ સાયનાઇડ ને દાખલ કરવાના કારણે તે વિષકારક બની જાય, કારણ કે તે કોષીય કાર્યો માટે જરૂરી એવા એટીપી નું સંશ્લેષણ અટકાવી દે છે. બરોબર, તમે જાણો છો કે સાયનાઇડ નો ટાર્ગેટ શું હોય છે? તો એનો ટાર્ગેટ જે છે એ છે સાઇટોક્રોમ સી ઓક્સિડેઝ નામનો ઉત્સેચક. આ સાઇટોક્રોમ સી ઓક્સિડેઝને એ શું કરી દે છે? બ્લોક કરી દે છે, અવરોધી દે છે. પરિણામ સ્વરૂપે તે આગળ જે એ અને A3 નામના કેન્દ્રો છે તે ઇલેક્ટ્રોન્સને અંતિમ વિજાણુ ગ્રાહક સુધી પહોંચાડી શકતા નથી અને પરિણામ સ્વરૂપે જે શ્વસન શૃંખલા છે અધૂરી રહી જાય છે અને પૂરેપૂરા એટીપીસ બની શકતા નથી. એટલે કોષીય કાર્યો માટે જરૂરી એવા એટીપીસ નું નિર્માણ થશે નહીં. ક્વેશ્ચન નંબર 20. યીસ્ટમાં આથવણની નિપજો. યીસ્ટની અંદર આથવણની નિપજો કેવી હોય? તો A H2O plus CO2, B મિથાઇલ આલ્કોહોલ plus CO2, C મિથાઇલ આલ્કોહોલ plus H2O, D ઇથાઇલ આલ્કોહોલ plus CO2. તમે જાણો છો કે ઇથેનોલ અને CO2 આલ્કોહોલિક આથવણની નિપજો આ છે.
21 क्या स्वास्थ्य पदार्थ द्वारा महत्तम संख्याમાં एटीपी ના અણુઓ પ્રાપ્ત થાય છે? તો એ કિટોજેનિક એમિનો એસિડ, બી ગ્લુકોઝ, સી એમાઇલેઝ, ડી ગ્લાયકોજન. ઓકે, તો ખૂબ અગત્યનું આવે. એમાઇલેઝ તો શું છે? પ્રોટીન ઉત્સેચક છે. ગ્લુકોઝ તમે જાણો છો કે કાર્બોદિતો સ્વાસ્થ્ય પદાર્થ છે. એ છે એમિનો એસિડ છે, કિટોજેનિક એમિનો એસિડ. ઓકે, 21. અને તમે જોવા જાવ તો ડી છે ગ્લાયકોજન. તો કયો એવો સ્વાસ્થ્ય પદાર્થ છે કે જેના દ્વારા મહત્તમ સંખ્યામાં એટીપી ના અણુ પ્રાપ્ત થશે? હવે ગ્લાયકોજન જે છે તે ગ્લુકોઝનું જ સંગ્રહિત સ્વરૂપ છે, એટલે તેને તમે અલગ સ્વાસ્થ્ય પદાર્થ ગણી શકો નહીં. બરોબર? તો કાર્બોદિતો જેવા હોય છે કે જેના દ્વારા મહત્તમ એટીપીઝ આપણને પ્રાપ્ત થાય, ચરબી ન હોય તો. બરોબર? કદાચ અહીંયા ચરબીનો જો ઓપ્શન હોત તો મહત્તમ એટીપીઝ ચરબીમાંથી બને, પણ ચરબી અહીંયા આપેલી નથી, એટલે ગ્લુકોઝ દ્વારા મહત્તમ સંખ્યામાં એટીપી ના અણુ પ્રાપ્ત થશે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 22. પ્રાણી કોષોના કયા પહેલા તબક્કામાં ગ્લુકોઝ તૂટે છે? ગ્લુકોઝનું વિઘટન કયા તબક્કામાં થશે? તો પ્રાણી કોષ શું, વનસ્પતિ કોષ શું, કે જીવાણુ શું? બધા જ સજીવોમાં સાર્વત્રિક ગ્લુકોઝનું આંશિક ઓક્સિડેશન કરતો તબક્કો જે છે એને કહેવાય છે ગ્લાયકોલાઇસિસ, જેમાં ગ્લુકોઝનું વિઘટન થઈ એમાંથી 3 કાર્બનના બનેલા એવા પાયરુવિક એસિડના અણુઓ બને છે. ક્વેશ્ચન નંબર 23. નીચે આપેલ પૈકી કયું આવશ્યક દ્રવ્ય છે જેના દ્વારા પાયરુવિક એસિડનું એસિટાઇલ કોએમાં રૂપાંતરણ થાય છે? ઓકે, તો કયું એવું આવશ્યક દ્રવ્ય છે જેના દ્વારા પાયરુવિક એસિડનું શેમાં રૂપાંતરણ થશે? તો પાયરુવિક એસિડનું એસિટાઇલ કોએમાં રૂપાંતરણ થાય છે. તો 23 ની અંદર તમે જોવા જાવ તો તમને 4 ઓપ્શન જે આપ્યા છે ક્યાં ક્યાં છે? તો એ છે LAA, બી NAD, સી TPP, ડી ઉપરોક્ત બધા જ. તો મિત્રો અહીંયા જવાબ જે આવશે કયો આવશે? ઉપરોક્ત બધા જ. કારણ કે પાયરુવેટનું એસિટાઇલ કોએમાં રૂપાંતરણ જે થાય છે તે એક ઉત્સેચકીય પ્રક્રિયા છે, ઉત્પ્રેરણ પામતી પ્રક્રિયા છે, જેના માટે જવાબદાર ઉત્સેચક છે PDH, પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ, અને તેને LAA, TPP અને NAD આ ત્રણે ઘટકોની આવશ્યકતા હોય છે પ્રક્રિયા દરમિયાન. બરોબર? એક છે આમાંનું રિડ્યુસિંગ ઘટક તરીકે વર્તીને શું કરશે તે, મતલબ કે રિડ્યુસિંગ ઘટક બનવા માટે NAD+ જે છે તે વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ અને હાઇડ્રોજન જે છે મુક્ત થશે, એનો સ્વીકાર કરવાના છે. બરોબર? એટલે NAD પણ આવશ્યક છે, TPP LAA પણ ત્યાં આવશ્યક છે સહકારક સહ ઉત્સેચક તરીકે, તો જ આ પ્રક્રિયાઓ થઈ શકે. ક્વેશ્ચન 24. ફેટી એસિડનો શ્વસનાંક કેટલો છે? ક્વેશ્ચન નંબર 24 છે ફેટી એસિડનો શ્વસનાંક કેટલો, મતલબ જેટલા CO2 મુક્ત થાય છે સામે કેટલા ઓક્સિજન કન્ઝ્યુમ થાય છે શ્વસન દરમિયાન. તો 24 ની અંદર તમે જુઓ તો એ છે ઈ >1, બી છે ઈ <1, સી 1 અને ડી 0. તમે જાણો છો કે ફેટી એસિડનો શ્વસનાંક જે છે તે <1 હોય છે. 25. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં સમાંતરે ઓક્સિડેશન અને ફોસ્ફોરાયલેશન દર્શાવાય તો અંતે શું નિર્માણ પામે છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં સમાંતરે ઓક્સિડેશન અને ફોસ્ફોરાયલેશનને દર્શાવાય તો અંતે શું નિર્માણ પામશે? બરાબર? તો એ પાયરુવેટ, બી NADP, સી DPN અને ડી ATP. ઓક્સિડેશન અને ફોસ્ફોરાયલેશનને જો તમે સમાંતરે દર્શાવો, ઓકે, તો અંતે શું નિર્માણ પામે? તો તમે જાણો છો કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તો ક્રિયાનું જ નામ એ છે કે જ્યાં ઓક્સિડેશન પણ થાય છે અને ફોસ્ફોરાયલેશન પણ થાય છે. સમયાંતરે આ બે ક્રિયાઓ થાય છે. બરોબર? સમયાંતરે આ ક્રિયા થતી હોવાથી તેને અલગ ગણી શકાતી નથી. આની નિપજ અંતે આપણને શું મળે છે? તો એટીપી જ મળે છે. ક્વેશ્ચન 26. ગ્લુકોઝનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ઉત્સેચક હેક્ઝોકાઇનેઝ દ્વારા કેટાલિસિસ એટલે કે ઉદ્દીપન થાય છે, જે ગ્લાયકોલાઇસિસમાં જોવા મળે છે.
તે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ દ્વારા અવરોધાય છે તે શેનું ઉદાહરણ છે? તો એ સ્પર્ધાત્મક અવરોધ, બી અસ્પર્ધાત્મક અવરોધ, સી એક માર્ગીય અવરોધ, ડી નિષ્ક્રિય સમજ. તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે તે રૂપાંતરણ કોણ કરે છે? ગ્લુકોઝનું રૂપાંતરણ તો હેક્ઝોકાઇનેઝ કરે છે, જે 6 કાર્બનની બનેલી શર્કરાનું ફોસ્ફોરાયલેશન કરશે. ઓકે, અને એમાંથી શું બનાવશે? તો એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવશે. હવે જ્યારે કોષને વધુ માત્રામાં ઉર્જાની આવશ્યકતા નથી, મતલબ કે એટીપી ની સાંદ્રતા ઓલરેડી જ ખૂબ વધારે છે, એ વખતે કોષ શું કરે છે? તો ટેમ્પરરીલી, અસ્થાયી રીતે એ ગ્લાયકોલાઇસિસના જે ઉત્સેચકો છે તેને નિયંત્રણ હેઠળ લઈ લે છે, બરાબર, અથવા તો તેનું અવરોધન કરે છે. અને આ અવરોધન કયા પ્રકારનું હોય છે? તો આ અવરોધન જે છે તે એક માર્ગીય અવરોધ અથવા તો ફીડબેક એલોસ્ટેરિક ઇન્હિબિશન પ્રકારનું હોય છે, જેમાં ઉત્સેચકીય પ્રક્રિયાની નિપજો જ એ ઉત્સેચક માટે અવરોધક તરીકે વર્તે છે. એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે એ જ પોતે હેક્ઝોકાઇનેઝના અવરોધક તરીકે વર્તશે, અને હેક્ઝોકાઇનેઝ જે છે તેનું આગળનું કાર્ય એ કરવા દેશે નહીં. આમ ટેમ્પરરી ગ્લુકોઝનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં થતું રૂપાંતરણ અટકી જશે. એટલે આનો જવાબ શું મળ્યો આપણને? એક માર્ગીય અવરોધ. ત્યારબાદ છે 27. ક્રેબ્સ ચક્ર ક્યાં જોવા મળે છે? એ કણાભસૂત્ર, બી કોષરસ, સી હરિતકણ, ડી રિબોઝોમ. તમે જાણો છો ક્રેબ્સ ચક્ર જે છે તે હંમેશા કણાભસૂત્રમાં જોવા મળશે, કણાભસૂત્રીય આધારક. 28. આથવણ અજારક શ્વસન ક્રિયા છે તો તેમાં કઈ નિપજ પ્રાપ્ત થાય છે? તો એ પ્રોટીન અને એસિટિક એસિડ, બી એલ્કોહોલ, લેક્ટિક એસિડ અથવા સમાન સંયોજનો, સી ઇથર એસિટોન, ડી એલ્કોહોલ અને લાઇકોપ્રોટીન્સ. તમે જાણો છો કે આથવણના મુખ્ય બે પ્રચલિત પ્રકારો એલ્કોહોલિક આથવણ અને લેક્ટિક એસિડ આથવણ છે, અથવા તેને સમાન સંયોજનો છે. એટલે આનો જવાબ આવશે બી, એલ્કોહોલ, લેક્ટિક એસિડ અથવા સમાન સંયોજનો. 29. હરિતકણ અને કણાભસૂત્ર બંનેમાંથી એટીપી નિર્માણની ક્રિયાવિધિ કોના દ્વારા સમજાવી શકાય છે? તો એ ગોડલેવસ્કીનો રેલે પંપવાદ, બી મુંચનો દબાણનો સિદ્ધાંત સામૂહિક વહન મોડેલ, સી મિચેલની કેમી ઓસ્મોટિક વાદ અને ડી કોલોન-ડી વેન્ટ્સનું મોડેલ. 29. તો તમે જાણો છો કે કેમી ઓસ્મોટિક વાદ દ્વારા હરિતકણ અને કણાભસૂત્રમાં ફોટોફોસ્ફોરાયલેશન અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા થકી ઉત્પન્ન થતી ઉર્જા વડે થતું એટીપીનું નિર્માણ સમજાવી શકાય છે. ક્વેશ્ચન 30. ક્રેબ્સ ચક્રમાં એફએડી ઇલેક્ટ્રોન ગ્રાહક તરીકે કોના રૂપાંતરણ દરમિયાન ભાગ લે છે? બરોબર, એફએડી જે છે તે કોના રૂપાંતરણ દરમિયાન ભાગ લે છે? કયા તબક્કામાં તમને ક્રેબ્સ ચક્રમાં એફએડી માંથી FADH2 બનતું જોવા મળશે એવું પૂછવા માંગે છે? તો ઓપ્શન છે એ સક્સિનાઇલ કોએનું સક્સિનિક એસિડમાં, બી આલ્ફા ક્યુટાગ્લેટ્રીડનું સક્સિનાઇલ કોએમાં, સી સક્સિનિક એસિડનું ફ્યુમેરિક એસિડમાં, ડી ફ્યુમેરિક એસિડનું મેલિક એસિડમાં. તો ક્વેશ્ચન 30 નો આન્સર તમે જાણો છો કે સક્સિનિક એસિડનું ફ્યુમેરિક એસિડમાં રૂપાંતરણ થાય એ દરમિયાન ક્રેબ્સ ચક્રમાં FAD રિડક્શન પામીને FADH2 બનાવશે. ક્વેશ્ચન 31. બેક્ટેરિયામાં શ્વસન કયા સ્થાને થાય છે? બેક્ટેરિયામાં શ્વસન કયા સ્થાને થાય છે? તો એ એપિઝોમ, બી રિબોઝોમ, સી મેસોઝોમ, ડી માઇક્રોઝોમ. તમે જાણો છો કે જીવાણુની અંદર કણાભસૂત્ર જેવી કોઈ રચના હોતી નથી, અને મોટાભાગના જીવાણુના કાર્યો કે જે વાસ્તવમાં સુકોષ કેન્દ્રીય કોષમાં વિવિધ અંગિકાઓ કરે છે, એવું જ કાર્ય અહીંયા કોણ કરશે? તો એવું જ કાર્ય અહીંયા મિઝોઝોમ કરશે. તો મિઝોઝોમ છે જીવાણુની અંદર, બેક્ટેરિયાની અંદર કોષીય શ્વસન માટે જવાબદાર હોય છે. ક્વેશ્ચન નંબર 32. ગ્લુકોઝના ચયાપચયને કારણે ઉર્જા મોલમાં મહત્તમ કઈ પ્રક્રિયા દરમિયાન નિર્માણ પામશે? કઈ પ્રક્રિયામાં મહત્તમ ઉર્જા ઉત્પન્ન થવાની છે? બરાબર, તો તમે જોવા જાવ 32 ની અંદર તો ઓપ્શન એ તમને આપેલો છે, એ છે બીજાંકુરણ દ્વારા થતું જારક શ્વસન, બી સમગ્ર બેક્ટેરિયા દ્વારા મિથેનોલનું નિર્માણ, સી યીસ્ટ દ્વારા ઇથેનોલનું આથવણ, ડી કંકાલ સ્નાયુઓ ગ્લાયકોલાઇસિસ દ્વારા સેંકડો મીટર સુધી લંબાતા તેમાંથી ખૂબ મોટા પ્રમાણમાં જે ગ્લાયકોલાઇસિસ થવું એ. તો તમે જાણો છો કે
મિથેનોલનું નિર્માણ થવું, ઇથેનોલનું નિર્માણ થવું કે ફક્ત ગ્લાયકોલાઇસિસ થવું એ કોઈ મોટી સંખ્યામાં એટીપીઝ ઉત્પન્ન કરશે નહીં. વધુમાં વધુ એટીપી આપણને જારક શોષણની સંપૂર્ણ પ્રક્રિયામાં જોવા મળશે. એટલે જ બીજાંકુરણની જેવી જટિલ પ્રક્રિયા માટે જારક શોષણ આવશ્યક છે, જેથી ખૂબ મોટી માત્રામાં ઉર્જાને ઉત્પન્ન કરી શકાય. ક્વેશ્ચન 33, સુકોષ કેન્દ્રી કોષમાં જારક શોષણ દરમિયાન એટીપીનો ચોખ્ખો નફો કેટલો થાય છે? તો A 36 અણુ, B 38 અણુ, C 40 અણુ, D 48 અણુ. તમે જાણો છો કે એટીપીનો ચોખ્ખો નફો જે છે એ છે 36. બરાબર. વાસ્તવિક ઉત્પાદન કેટલું છે? 38. કુલ ઉત્પાદન 38 છે, એમાંથી ચોખ્ખો નફો કેટલો છે? 36. 34, એક ગ્લુકોઝ અણુનું જારક ઓક્સિડેશન થતા કેટલા એટીપીના અણુ ઉદ્ભવે છે? તો કુલ ઉદ્ભવતા એટીપીના અણુની સંખ્યા છે 38, પણ 2 વપરાઈ જાય છે એટલે 36. આલ્કોહોલિક આથવણમાં ઓક્સિજન ઇલેક્ટ્રોન ગ્રાહી છે. બી ટ્રાયોસ ફોસ્ફેટ ઇલેક્ટ્રોન દાતા છે, જ્યારે એસિટાલ્ડિહાઇડ ઇલેક્ટ્રોન ગ્રાહી છે. ટ્રાયોસ ફોસ્ફેટ ઇલેક્ટ્રોન દાતા છે, જ્યારે પાયરુવિક એસિડ ઇલેક્ટ્રોન ગ્રાહી છે. ડી ત્યાં ઇલેક્ટ્રોન દાતા નથી. તો ટ્રાયોસ ફોસ્ફેટ જે છે તે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તશે અને એસિટાલ્ડિહાઇડ ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે. ઓકે, જેને લીધે આગળ જતા ઇથેનોલ બનશે. 36, કાર્બનિક દ્રવ્યોનું અજારક પાચન દરમિયાન બાયોગેસ જેવા પદાર્થમાં નિર્માણ થાય છે. નીચે આપેલ પૈકી કોણ અવિઘટનીય રહી જાય છે? કોનું વિઘટન થતું નથી? અવિઘટનીય રહી જાય છે. એ સેલ્યુલોઝ, બી લિપિડ, સી લિગ્નિન, ડી હેમી સેલ્યુલોઝ. બરોબર. તો અજારક પાચન તમે કરાવો તો બાયોગેસ જેવા પદાર્થો નિર્માણ પામે. પણ એવો કયો પોલિસેકેરાઇડ છે આમાંનો કે જે બાયોગેસ દરમિયાન અજારક પાચનમાં વિઘટન પામશે નહીં? તો મિત્રો, સેલ્યુલોઝ વિઘટન પામી જાય છે, લિપિડ વિઘટન પામી જાય છે, હેમી સેલ્યુલોઝ પણ વિઘટન પામી જાય છે, પણ લિગ્નિન, સુબેરિન જેવા પદાર્થો છે તે અત્યંત જટિલ હોય છે અને તે વિઘટન પામતા નથી. ઇવન અજારક શોષણમાં વિઘટન પામતા નથી. 37, નીચે આપેલ ક્યુ એક ફોટોફોસ્ફોરાઇલેશન સાથે સંગત છે? બરોબર. તો તમે જોવા જાવ તો ઓપ્શન એ છે અસંગત છે, કારણ કે અહીં એએમપી આપેલું છે. ઓકે. ઓપ્શન બી છે એ પણ અસંગત થશે, કારણ કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ પ્લસ એડિનોસાઇન મોનોફોસ્ફેટ આપેલું છે. આ મોનોફોસ્ફેટ જે છે તે એડિનોસાઇન મોનોફોસ્ફેટના સ્વરૂપમાં નહીં હોય, પરંતુ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ પીઆઈ અથવા અકાર્બનિક ફોસ્ફેટના સ્વરૂપમાં હશે. બરોબર. એટલે આનો જવાબ શું આવશે? તો ઓપ્શન સી અથવા ઓપ્શન ડી. હવે ઓપ્શન સી તમે જુઓ તો એડીપી પ્લસ અકાર્બનિક ફોસ્ફેટ અને પ્રકાશ ઉર્જાની હાજરીમાં એમાંથી એટીપી નું સંશ્લેષણ થાય છે, જ્યારે આ ઓપ્શનની અંદર કોઈ ઉર્જા દર્શાવેલી નથી. એટલે ઓપ્શન ડી છે એ ખોટું પડશે. ઓપ્શન સી છે તે સાચું છે, ફોટોફોસ્ફોરાઇલેશનને દર્શાવે છે. 38, નીચે આપેલ પૈકી 2 નામ એકબીજાના પર્યાય તરીકે દર્શાવાય છે? તો એ ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર અને યુરિયા ચક્ર, બી ક્રેબ ચક્ર અને કેલ્વિન ચક્ર, સી ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર, સાઇટ્રિક એસિડ ચક્ર, ડી સાઇટ્રિક એસિડ ચક્ર અને કેલ્વિન ચક્ર. તમે જાણો છો કે ટીસીએ ચક્ર અથવા તો સાઇટ્રિક એસિડ ચક્ર, એને જ આપણે ક્રેબ ચક્ર કહીએ છીએ. 39, ગ્લાયકોલાઇસિસ દરમિયાન કેટલા એટીપી ની ચોખ્ખી પ્રાપ્તિ થાય છે? બરોબર. ગ્લાયકોલાઇસિસ દરમિયાન કેટલા એટીપી ની ચોખ્ખી પ્રાપ્તિ થાય છે? તો કુલ એટીપી બને છે 4, પરંતુ વાસ્તવમાં ચોખ્ખી પ્રાપ્તિ છે 2. કણાભ સૂત્ર અને હરિતકણમાં એટીપીના સંશ્લેષણ માટે કેમી ઓસ્મોટિક થિયરી કોના પર નિર્ભર છે? 40. તો 40 ની અંદર તમે જોવા જાઓ તો ઓપ્શન જે છે તમને આપેલા છે: પટલની ક્ષમતા, બી આયન સોડિયમ પ્લસ આયનોનું નિર્માણ, સી પોટેશિયમ આયનોનું નિર્માણ, ડી પ્રોટીન ઢાળ. પટલની ક્ષમતા, સોડિયમ મોનોવેલેન્ટ કેટાયન નું નિર્માણ, પોટેશિયમ આયનોનું નિર્માણ અને ડી પ્રોટોન ઢાળ. તો તમે જાણો છો કે કણાભ સૂત્ર હોય કે હરિતકણ હોય,
એમાં જે કેમી ઓસ્મોટિક થિયરી છે તે પ્રોટોન ઢાળ દ્વારા ઉત્પન્ન થતા પ્રોટોન મોટિવ ફોર્સ પીએમએમ અથવા પ્રોટોન ચાલક બળ ઉપર આધારિત હોય છે. 41 ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશન દ્વારા એડીપી માંથી વધુ માત્રામાં એટીપી અણુનું નિર્માણ કયા તબક્કામાં થાય છે? તો એ ગ્લાયકોલાઇસિસ, બી ક્રેબ ચક્ર, સી પાયરુવિક એસિડનું એસિટાઇલ કોએમાં રૂપાંતરણ અને ડી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અથવા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન. તો તમે અહીંયા જો જોવા જાઓ તો ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય ત્યારે વધુમાં વધુ એટીપીસ છે હંમેશા ઇટીસી માંથી અથવા ઇટીએસ માંથી બનશે. 42 જો ગ્લુકોઝના 1 મોલનું સંપૂર્ણ ઓક્સિડેશન થતા CO2 અને H2O તથા 686 કિલોકેલરી ઉર્જા અને ઉપયોગી રાસાયણિક ઉર્જા ફોસ્ફેટ બંધ તરીકે 1 મોલમાં એટીપી 12 કિલોકેલરી હોય તો એક ગ્લુકોઝ અણુમાંથી મહત્તમ કેટલા એટીપીના અણુ નિર્માણ પામે? તો તમે જોવા જાઓ તો મહત્તમ અણુ જે નિર્માણ પામી શકે છે એ છે 57. બરાબર, 57 અણુઓ બનવાની અહીંયા કેપેસિટી છે. પણ આવું થશે નહીં, કારણ કે ઘણા બધા એટીપીસ જે છે તે વપરાય પણ છે, સાથે સાથે આ આદર્શ મૂલ્ય છે જે આદર્શ પરિસ્થિતિમાં નિર્માણ પામતું હશે. બરોબર, પરંતુ થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર આદર્શ પરિસ્થિતિઓનું નિર્માણ શક્ય હોતું નથી. એટલે 57 બનશે નહીં, મહત્તમ બનશે નહીં, પણ એનાથી ઓછા બનશે. 43 ક્લોસ્ટ્રીડિયમમાં જોવા મળતું શ્વસન જણાવો. ક્લોસ્ટ્રીડિયમ જે છે એક જીવાણુ છે, એની અંદર કયા પ્રકારનું શ્વસન આપણને જોવા મળશે? તો એ ઓબ્લિગેટ અજારક, બી ફેકલ્ટેટિવ જારક, સી ઓબ્લિગેટ જારક, ડી ફેકલ્ટેટિવ અજારક. ઓબ્લિગેટ નો મતલબ થાય છે ફરજિયાત, ફેકલ્ટેટિવ નો મતલબ થાય છે વૈકલ્પિક. તો ક્લોસ્ટ્રીડિયમ જારક છે કે અજારક છે, અને એમાં પણ કેવું છે? ફરજિયાત જારક છે, વૈકલ્પિક જારક છે, ફરજિયાત અજારક છે, વૈકલ્પિક અજારક છે. આવા 4 ઓપ્શન આપણને અહીં આવેલા છે. તો 43 ની અંદર તમે જોવા જાઓ તો ક્લોસ્ટ્રીડિયમ નામનું જે જીવાણુ છે તે ઓબ્લિગેટ અજારક છે. બરોબર, કેવું છે? ઓબ્લિગેટ અજારક છે, એનેરોબિક છે. 44 ટીસીએ ચક્રના બધા જ ઉત્સેચકો એક કણાપ સૂત્રીય મેટ્રિક્સમાં જોવા મળે છે. અપવાદરૂપ એક ઉત્સેચક યુકેરિયોટિક કણાભસૂત્રના પટલ પર અને પ્રોકેરિયોટના કોષરસમાં આ ઉત્સેચક હોય છે. બરોબર, તો 44 ની અંદર જે ઓપ્શન આપેલા છે એમાંનો એ ઓપ્શન છે આઇસોસાઇટ્રેટ ડિહાઇડ્રોજિનેસ, બી છે મેલેટ ડિહાઇડ્રોજિનેસ, સી સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ, ડી લેક્ટેટ ડિહાઇડ્રોજિનેસ. તો ટીસીએ ચક્રના ઉત્સેચકો જે છે કણાભસૂત્રીય મેટ્રિક્સમાં હોય છે. બરોબર, અને પ્રોકેરિયોટના કોષરસમાં તેમજ યુકેરિયોટિક કણાભસૂત્રના પટલ પર આમાંનો એક ઉત્સેચક છે અપવાદરૂપ. તો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આ 100% પૂછાવાની શક્યતા છે. એ છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ. ઉત્સેચકનું નામ છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ. તો મિત્રો, આ જે ઉત્સેચક છે તે વાસ્તવમાં ક્યાં આવેલો છે? યુકેરિયોટિક કણાભસૂત્રના પટલ પર. ઓકે. 45 નીચે આપેલ 4 વિધાન વાંચો અને સાચા વિધાનો કેટલા છે આમાંને આપણે કહેવાનું છે. તો 45 માં પેલું, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન અને ફોસ્ફોરાયલેશન બંને પર્વતીય ઊંચાણમાં વહન પટલની આરપાર પ્રોટોનનું વહન થાય છે. બી, દ્વિતીય વૃદ્ધિના સમયે પરિચક્ર કોષોમાંથી નવી વર્તમાન પેશી દ્વિદળી પ્રકાંડમાં ઉદ્ભવે છે. સી, ગ્લોરિયોસા અને પેટ્યુનિયા બહુપૂ કેસરીય પુષ્પો ધરાવે છે. ડી, જમીનમાં મુક્ત જીવી સહજીવી નાઇટ્રોજન સ્થાપકો આવેલા હોય છે. તો અમુક ચેપ્ટર્સ છે એને મેળવીને આ પ્રશ્ન અહીંયા તમને પૂછવામાં આવેલો છે કે આમાંના કેટલા વિધાનો સાચા છે. તો તમે જો જોવા જાઓ તો આ બધા જ વિધાનો સાચા છે. બધા જ વિધાનો સાચા છે, એટલે કે 4 જે છે આનો જવાબ આવશે. 46 ઉર્જા મુક્ત કરતી પ્રક્રિયામાં જે પ્રક્રિયક ઓક્સિડાઇઝ થયા વગર બાહ્ય ઇલેક્ટ્રોનને સ્વીકારે તેને શું કહેવાય? બરોબર, એવો કોઈ ઇલેક્ટ્રોન હોય કે જે એવો કોઈ પ્રક્રિયક હોય કે જે બાહ્ય ઇલેક્ટ્રોનને ઓક્સિડાઇઝ થયા વગર સ્વીકારી લે તો એને શું કહી શકાય? બરોબર, એવી કઈ પ્રક્રિયા છે? તો 46 માં એ જે છે એ આપેલું છે ગ્લાયકોલાઇસિસ, બી આથવણ, સી જારક શ્વસન, ડી પ્રકાશ શ્વસન.
બરોબર, બાહ્ય ઇલેક્ટ્રોનને સ્વીકારે છે અને ઓક્સિડાઇઝ પણ પામતો નથી, તો એને આપણે શું કહીએ છીએ? આથવણ. બરોબર, આથવણની ક્રિયામાં આવું થાય છે. 47 જારક શ્વસન પથનો પર્યાય કયો છે? તો એ પેરાબોલિક, બી એમ્ફીબોલિક, સી એનાબોલિક, ડી કેટાબોલિક પથ. જારક શ્વસન પથનો પર્યાય કયો છે? તો તમે અહીંયા જુઓ તો પેરાબોલિક, એમ્ફીબોલિક, એનાબોલિક અને કેટાબોલિક. જારક શ્વસન પથ છે એ હંમેશા એમ્ફીબોલિક પ્રકારનો હોય છે અને એનો પર્યાય શબ્દ એમ્ફીબોલિક છે. ઉભય ધર્મી, ત્યાં ચય પણ થાય છે, અપચય પણ થાય છે. આમ તો શ્વસન એટલે અપચયની ક્રિયા થઈ, પણ એમાં ચય પણ સાથે સાથે ચાલુ હોય છે, એવું આપણે જોયું છે. 48 ગ્લાયકોલાઇસિસ, ક્રેબ ચક્ર અને ETS નું મુખ્ય ધ્યેય શું નિર્માણ કરવાનું છે? તો તમે જાણો છો કે આ ત્રણ પ્રક્રિયા જે છે વાસ્તવમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન કરવા માટે નિર્માણ પામેલી છે, કે જેમાં અંતે આપણને એટીપી જેવી આપણને નિપજ મળે છે. તો અલગ અલગ તબક્કાઓ છે ઓક્સિડેશનના. ગ્લાયકોલાઇસિસ આંશિક ઓક્સિડેશન છે ગ્લુકોઝનું, ક્રેબ્સ ચક્ર છે પૂર્ણ ઓક્સિડેશન છે. તો બે અલગ અલગ તબક્કામાં મળેલી નિપજો છે એ છેલ્લે ETSમાં મોટા પ્રમાણમાં એટીપીનું નિર્માણ કરે છે. એટલે નાના નાના તબક્કાના એકમોમાં એટીપીનું નિર્માણ થાય છે. 49 કેમી ઓસ્મોટિક કપલિંગનું અધિતર્કનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટનું નિર્માણ થાય છે, કારણ કે આ દરમિયાન શું થશે? તો કણાભસૂત્રીય પ્રોટોનમાં ઉચ્ચ ઉર્જાના બંધ સર્જાય છે. બી મેટ્રિક્સમાંથી એડીપી બહાર ફેંકાય છે અને અંતરપટલીય અવકાશમાં આવે છે. સી સમગ્ર અંતઃપટલમાં પ્રોટોન ઢાળ સર્જાય છે. ડી કણાભસૂત્રીય અંતઃપટલમાં એડીપીને અનુસરીને પ્રવેશશીલતામાં ફેરબદલી કરી શકાય છે. તો તમે જાણો છો કે અંતઃપટલની આરપાર પ્રોટોન ઢાળનું નિર્માણ થાય છે. કોની વચ્ચે? તો આંતરપટલીય અવકાશ અને આધારકની વચ્ચે. આ દરમિયાન પ્રોટોન છે તે આંતરપટલીય અવકાશથી આધારક તરફ ગતિ કરે છે અને દરેક પ્રતિ 2 પ્રોટોન જ્યારે ગતિ પામે ત્યારે એક એટીપીનો અણુ નિર્માણ પામે છે. ક્વેશ્ચન નંબર 50 અંકુરણ પામતા બીજમાંના ફેટી એસિડ્સનું વિઘટન શેમાં વધુ થાય છે? તો તમે જો જોવા જાવ તો અંકુરણ પામતા જે બીજ હોય તેની અંદર અને વનસ્પતિ સૃષ્ટિમાં પણ ખાસ કરીને આ બીજમાં આપણને એક અંગિકા જોવા મળે છે, ગ્લાયોક્સિઝોમ. આ અંગિકાનું કાર્ય શું હોય છે? તો ફેટી એસિડ્સનું એ રૂપાંતરણ કરી દે છે શેમાં? ગ્લુકોઝમાં, કાર્બોદિતમાં, કે જેથી એમાંથી વધુ ને વધુ ઉર્જા મેળવી શકાય. તો અંકુરણ પામતા બીજમાં રહેલું ફેટી એસિડ એ વાસ્તવમાં કાર્બોદિતમાં રૂપાંતરણ થાય છે. આ પથને કહેવાય છે ગ્લાયોક્સિલિક પથ. બરોબર, આ ગ્લાયોક્સિલેટ પાથવે છે કે ગ્લાયોક્સિલેટ પથ જે છે તે ક્યાં થતો હોય છે? ગ્લાયોક્સિઝોમમાં. તો મિત્રો, આ સાથે આપણે 50 એવા ખૂબ અગત્યના પ્રશ્નો જોઈ લીધા કે જેના આધારે નીટ એક્ઝામમાં પ્રશ્નો પૂછાઈ શકે છે. આઈ હોપ તમને બધા જ પ્રશ્નો સારી રીતે સોલ્વ થઈ ગયા હશે. તેમ છતાં જો ન સમજાય કાંઈ તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને તમામ પોઈન્ટ્સ અહીંયા સમજાઈ ગયા હશે. તેમ છતાં જો કંઈ પણ ન સમજાય તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. થેન્ક યુ સો મચ.